એની ખોજ માર્યો. જો મારા વિડીયો તમને સારા લાગે તો જોતા રહો. જય શ્રી રામ. महाराज की जय। 500 રૂપિયા બારિયા અવસરભાઈ ઓગણભાઈ કુકુમાબાદ બોલતા પણ લગાવતા બોલી જાઓ કોઈ સાચી 15,000 એક રૂપિયા 15,000 હા બોલો તો 17,000 એક રૂપિયા 17,000 બોલને બોલો એક 18,000 એક રૂપિયો 18,000 બાકી બાપુ ભરોસે ભાઈ ના ખોલ્યા ભરોસે 20,000 એક રૂપિયો 20,000 આપણે પહેલી સપ્તાહનો રેકોર્ડ કરવો જોઈએ. ધર્મદાસ બાપુ બોલી ગયા તો 24,000 માં ચડાવો તો 25,000 સુધી 25,000 મારા જીવનમાં પહેલી વાર 30,000 નો ફરવો પડ્યો. 30,000 એક રૂપિયો કારણ કે એમાં સહયોગી 88,000 નો ભાવ આપ્યો છે બાબાજીના મંડળ. 30,000 મોદીજીના પાણીનો લાવો લેવા માટે બાપા સીતારામ ભરોસે 30,000 ચરણા બોલી કરજો जय गिरिराज कुमार जय गिरि बलराज किशोरी जय महेश मुख चंद चकोरी जय महेश मुख चंद चकोरी जय गज वदन शरानन माता जय गज वदन शरानन माता
સ્તુતિ ગાતા નહીં તવ આદિ મધ્ય અમિત પ્રભાવ તે દર્દની અમિત પ્રભાવ તે દર્દની ભવ ભાવ વિભાવ પરાભવકારે વિશ્વ વિમોહિની સ્વવસ વિહારી વિશ્વ વિમોહિની સ્વવસ વિહારી બહુ સુંદર શબ્દોમાં ભવાનીની સ્તુતિ કરી છે અને વિનય પ્રેમ વસ ભઈ ભવાની ખસી માલ મૂર્તિ મુસકાની માતાજીના પ્રેમ અને સીતાજીના વિનયને વશ થઈ ભવાનીની મૂર્તિ બોલી છે અને ડોલી છે અને કદાચ આપણને માનવામાં કે આરસ પથ્થરની મૂર્તિ હોય કાંઈ બોલે ખરી એ કાંઈ બોલે ખરી આપણાથી કદાચ ન બોલે આપણાથી તો પાડોશી હરકો નથી બોલતા ભગવાનની મૂર્તિ તો ક્યાંથી પાડોશી નથી અરે પાડોશી ક્યાં ઘરમાં જે કાઢું ટવડાઈને બેઠું અને સ્તુતિ સહજ સુંદર ભાંતિ ગૌરી અસીસ સુની સિય સહી કહિયા હર્ષી ભાંતિ ગૌરી અસીસ સુની હર્ષી કહિયા અત્યારે આપણે મોવા તાલુકાના નૈબ ગામમાં આવી ગયા જોઈ શકો છો જો અત્યારે આજે રામ સીતાના લગ્ન થવાના છે સંયર રામ સંયર ભરાવાનો છે જોઈ શકો છો તો આગળના વિડીયોમાં બિના રહેજો
પાસે આવીને કહ્યું કે માં એને ઈ પૂછ કે ભીંડાના શાકમાં પાણી કેટલું નખાય. કૃષ્ણ પૂછે તમને હેનો શોખ છે કે તમને અનાર લોકમનો બીરા હે શાસ્ત્ર હજી તમારા જમવાની વાત છે બધાને દીધા સમજારો. જય શ્રી રામ મિત્રો, જોઈ શકો અત્યારે આપણે આ શ્રી રામચંદ્ર ભગવાનનો સંવર પૂરો થયો અને આ જમણવાર શરૂ થયો, તો આપણે હંદાઈને આ મહાપ્રસાદમાં જરૂર ને જરૂર જોડાવાનું છે. જોઈ શકો છો આ મહાપ્રસાદ અહીંયા શરૂ થઈ ગયો છે. જય શ્રી રામ. મિત્રો હંદાય મહાપ્રસાદમાં જોડાઈ જાઓ. આપણે આ શ્રી રામ ભગવાનનો સંવર જોડાણો અને પછી હવે આપણે મહાપ્રસાદ લેવાનો છે. હંદાઈને પ્રેમથી જોઈ શકો છો. જય શ્રી રામ, જય શ્રી રામ. ફેમિલી મિત્રો જોઈ શકો છો અત્યારે આપણે આ મહુવા તાલુકાના નૈબ ગામમાં જે બાપા સીતારામના સાનિધ્યમાં જે રામકથાનું જોરદાર આયોજન થઈ રહ્યું છે, ત્યારે આજે શ્રી રામ ભગવાનનું સંવર જોડાણો અને સંવર પૂરો થયો પછી તમામ લોકોને પ્રેમથી મહાપ્રસાદ આરોગવાનો છે. તો તમામ લોકોને મહાપ્રસાદમાં જોડાઈ જાવ ને આ જો મહાપ્રસાદ શરૂ થઈ ગયો છે ને હંદાય મોજથી આનંદથી આ ભવ્યથી અતિ ભવ્ય આ કાર્યક્રમમાં હંદાય જોડાણા સાહેબ પ્રેમથી હંદુય આખું ગામ એકરસ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. જય શ્રી રામ. આ બધાનું સન્માનમાં હું જવાનું કરવું પડે કીધું. જય શ્રી રામ. હાલો મહાપ્રસાદ હવે આપણે શરૂ કરી દઈએ છીએ. તમે અંદર મોજમાં છો ને? હા, મોજમાં રહીને પ્રસાદ લેજો હો ભાઈ. હા, જય શ્રી રામ. જય શ્રી રામ. તો અમે હંદાય ભાઈ હારે છે ને, હંદાય ભાઈ બંધ દોસ્તરો હંદાય હારે પ્રસાદ લઈ હો. જોઈ શકો મહાપ્રસાદ લઈ છીએ જો તમે. હા
જય શ્રી રામ મિત્રો, જોઈ શકો છો ખરેખર આ નૈબ ગામમાં જોરદાર ભવ્યથી અતિ ભવ્ય જોરદાર આ રામકથાનો આયોજન છે. હો ભાઈ, જોઈ શકો છો. હાલો મિત્રો, તો આ વિડીયો આ વ્લોગ આપણે પૂરો કરીશું. ફરી પાછા મળશું બીજા વ્લોગમાં. જય શ્રી રામ, આવજો.